મહિલાઓને 2 લાખની સહાય, ચોમાસું ગુજરાતથી કેટલું દૂર? દરેક ગરીબોને મફત સારવાર, સોનાના ભાવમાં 30,000નો વધારો, પશુપાલકો માટે ગુડ ન્યૂઝ. તો આના વિશેની સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોના માધ્યમથી આપીશું, તો વિડીયોને અંત સુધી જોતા રહેજો. અને આપણી ચેનલ એચજી સ્ટુડિયો ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. તો ચાલો હવે જોઈએ. મહિલાઓને 2 લાખની સહાય આપશે. સરકારે મહિલાઓ દ્વારા સ્વાવલંબન યોજના શરૂ કરી છે અને આ યોજના હેઠળ મહિલાઓને વ્યવસાય શરૂ કરવા માટે 2 લાખ સુધીની લોન આપવાની વ્યવસ્થા કરેલી છે. અને આ યોજના હેઠળ મહિલાઓ માટે 307 વિવિધ પ્રકારના વ્યવસાય માટે લોન ઉપલબ્ધ છે, જેમાં બ્યુટી પાર્લર, દરજીકામ, મસાલા બનાવટ, અગરબત્તી, મોતીકામ, ભરત ગૂંથણ અને દૂધની પ્રોસેસિંગ જેવા વ્યવસાયો સામેલ છે. દરેક પ્રકારની વ્યવસાય માટે 2 લાખ સુધીની લોન આપવામાં આવશે. ચોમાસું હવે ગુજરાતથી કેટલું દૂર? દેશમાં હવામાનમાં અત્યંત બેવડું રૂપ બની રહ્યું છે. એક તરફ દક્ષિણ પશ્ચિમ ચોમાસું ઝડપી આગળ વધી રહ્યું છે, જેના કારણે દેશમાં એકસાથે અનેક ચક્રવાતી સક્રિય થઈ ગયા છે અને પરિણામે દેશમાં ઘણા રાજ્યોમાં 70 કિમી પ્રતિ કલાકથી ઝડપે તોફાની પવન ફૂંકાવા સાથે ભારે વરસાદની ચેતવણી પણ આપવામાં આવેલી છે. હવે દરેક દર્દીઓને મળશે મફત સારવાર. સીએમ શુભેન્દ્ર અધિકારીએ જાહેર કરી કે જુલાઈ મહિનાથી પશ્ચિમ બંગાળના આયુષ્યમાન ભારત કાર્ડ વિતરણની કામગીરી શરૂ કરી દેવામાં આવશે અને આ યોજના હેઠળ રાજ્યના ગરીબ પરિવારને મફત સારવારનો લાભ મળશે. કેન્દ્ર સરકારે આ મહત્વાકાંક્ષી યોજનાઓ માટે બંગાળને 976 કરોડ ફાળવ્યા છે, જેમાંથી શનિવારે 500 કરોડની પ્રથમ સપ્તાહની રકમ પણ જાહેર કરી દીધેલી છે. સોનું ખરીદવું થયું મુશ્કેલ, કારણ કે સોનાના ભાવમાં વધારો. ચાલુ વર્ષ સોનાના ભાવમાં ભારે ઉછાળ ચઢાવ જોવા મળ્યો છે. જાન્યુઆરીમાં 24 કેરેટ સોનાની કિંમત આશરે 1.30 લાખ રૂપિયા પ્રતિ 10 ગ્રામ હતી, જે હવે વધીને 1.60 લાખ રૂપિયા થઈ ગઈ છે. આમ છેલ્લા 5 વર્ષમાં સોનાના ભાવમાં આશરે 30,000 રૂપિયાનો ધરમખરો વધારો નોંધાયો છે. અને આજે અમદાવાદમાં 22 કેરેટ સોનાની કિંમત 1.45 લાખ રૂપિયા. પશુપાલકો માટે ગુડ ન્યૂઝ. સર્વોત્તમ ડેરીએ પશુપાલકોના આર્થિક હિત માટે મહત્વનો નિર્ણય લીધો છે. ડેરી દ્વારા પશુપાલકો માટે દૂધની ખરીદીમાં ભાવમાં કિલો ફેટ 20 રૂપિયાનો વધારો ચૂક્યો છે, જેના કારણે આગામી 1 જૂન 2026થી પશુપાલકોને કિલો ફેટ દીઠ ₹920 રૂપિયાનો નવો ભાવ મળશે. અને સર્વોત્તમ ડેરીના ચેરમેન એમડીની આગેવાનીમાં યોજાયેલી નિયામક મંડળની ખાસ બેઠકમાં આ નિર્ણય લીધો, જેથી હજારો પશુપાલકોને આર્થિક રીતે મોટી રાહત મળવાની શક્યતા રહેલી છે.